આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060ની તાજેતરમાં યોજાયેલ પરિષદમાં શહેરની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજની રોટરેકલ ક્લબ, જે સમગ્ર ડિસ્ટ્રિક્ટ 3060માં એકમાત્ર ગર્લ્સની ક્લબ હોવાનું ગૌરવ ધરાવે છે. આ ક્લબને સમગ્ર વર્ષ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ સમાજ ઉપયોગી કાર્યો અને પ્રવૃત્તિઓ માટે સમગ્ર રાજ્ય અને મહારાષ્ટ્રની કુલ મળીને 250થી વધારે ક્લબમાંથી બેસ્ટ ક્લબનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. સાથે સાથે સમગ્ર આ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે કોલેજની વિદ્યાર્થીની માધવી ચૌહાણને બેસ્ટ પ્રેસિડેન્ટનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે તથા સંસ્થાગત કામગીરી બેસ્ટ ક્લબનો એવોર્ડ પણ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજને પ્રાપ્ત થયેલ છે. જ્યારે શ્રેષ્ઠ પ્રોજેક્ટ ક્લબ સર્વિસ કેટેગરીમાં વન્ડર વુમેનિયાનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. તેમજ રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજને વર્ષ 2025-26 માટેના શ્રેષ્ઠ સામાજિક સેવારત સંસ્થાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. વેડાવદર અભયારણ્યમાં એક વર્ષમાં 2767 પ્રવાસી વધ્યા. તેમજ અંદાજે 34 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ વેડાવદર કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યની મુલાકાતે દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. ભાવનગર શહેરથી 42 કિલોમીટરના અંતરે ભાલ વિસ્તારમાં આવેલા વેડાવદર કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં વિવિધ વન્યજીવો વસવાટ કરી રહ્યા છે. કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં વર્ષ 2024-25માં કુલ 15,200 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આપ સાંભળી રહ્યા હતા ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.